जय श्री कृष्ण। जय माताजी। हर हर महादेव। जय माताजी। आज આપણે આશાપુરા માતાજી વ્રત કથા વિશે જાણશું। અત્યારે માતાજીના નોરતા ચાલુ છે, એમાં પણ મઢવારી આશાપુરા માનો તો મહિમા અનેક ગણો છે, અપરંપાર છે, એની કૃપા ખૂબ જ છે, માં ખૂબ જ દયાળુ છે। તો આપણે એમની વ્રત કથા વિશે જાણશું। જય મઢવારી આશાપુરા માતે કી જય। આશાપુરા માતાની વ્રત કથા ઘણા સમય પહેલાંની આ વાત છે। એક ગામમાં એક પરિવાર રહેતું હતું। તેમાં મા બાપ, 3 દીકરી અને 2 દીકરા એમ કુલ 7 સભ્યો હતા। સૌથી મોટો દીકરો હતો, પછી દીકરીઓ અને છેલ્લે પણ નાનો દીકરો। ધીમે ધીમે સંતાનો મોટા થવા લાગ્યા। સૌથી મોટા ભાઈ માટે સારા ઘરમાંથી લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા। છેવટે સાવિત્રી નામની કન્યા સાથે મોટા ભાઈના લગ્ન થઈ ગયા। સાવિત્રી ધનવાન પરિવારની સુખ સંપત્તિમાં ઉછરેલી એકની એક કન્યા હતી। તે જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેમ તે સાસરે ચાલી ગઈ। પછી તેના પિતાને ધંધામાં જબરદસ્ત ખોટ આવી, લાખો રૂપિયા ડૂબી ગયા। દાનવીર તરીકે અનેકને મદદ કરનાર સાવિત્રીના પિતા દેવાદાર બની ગયા। તેમની પાસે ચૂકવવા માટે કાણી કોડીએ બચી નહીં। સામે કારેલાથી પણ કરવા કટુ વચનો લેણદારો સંભળાવા લાગ્યા। પ્રામાણિક અને ઇજ્જતદાર એવા સાવિત્રીના પિતાજીએ બધા જ લેણદારોને રકમ ચૂકવવા માટે બાપદાદાના સમયની મિલકત ના છૂટકે વેચી નાખી। આ બધા બનાવના આઘાતમાં સાવિત્રીના પિતાનું હૃદય બંધ પડી ગયું અને તે પ્રભુના ઘેર પહોંચી ગયા। થોડા સમય પછી સાવિત્રીની માતા પણ અવસાન પામી। સાવિત્રીનું પિયરમાં સમ ખાવા પૂરતું કોઈ રહ્યું નહીં, કારણ કે સગા મામા, કાકા, ફઈ, માસી એવું કોઈ તેનું હતું જ નહીં। જે દૂરના સગા હતા એ પણ આ બધું જતાં સાવિત્રીનું હૂંફ આપવાને બદલે દૂર ભાગવા લાગ્યા। સાવિત્રીનો પતિ ઘણો સંસ્કારી, શાંત અને સહાનુભૂતિવાળો હતો। તેનું નામ સત્યવાન હતું। સત્યવાન અને તેના નાના ભાઈનો દરિયા પાર માલ મોકલવાનો ધંધો હતો। સાવિત્રી પરણીને આવ્યા પછી એકાદ વર્ષ પછી તેના પતિ અને દેરનો વેપાર એકદમ વધવા લાગ્યો અને 2-3 વર્ષમાં તેના સસરાનું પરિવાર લાખોપતિઓમાં એક જમાનામાં ગણાવા લાગ્યું। પણ સાવિત્રીને કે તેના પતિને તેનું જરાય અભિમાન ન આવ્યું, પરંતુ સાવિત્રીની સાસુને ખૂબ જ અભિમાન આવી ગયું। એટલું જ નહીં, સાવિત્રી ધનવાન ઘરની દીકરી હતી એટલે તેની પસંદગી કરી હતી। તેથી સાવિત્રીના માતા પિતા સાવિત્રીના લગ્ન પછી દેવામાં ડૂબીને મરી જતાં સાવિત્રીનું માન તેના સાસરામાં ઘટી ગયું। એક તેનો પતિ તેને સાચા દિલથી સહાનુભૂતિ અને પ્રેમની હિંમત આપતો હતો, પણ સાવિત્રીની સાસુ અને નણંદ તેને ખૂબ જ ત્રાસ, મેણા ટોણામાં આપતી હતી। સાવિત્રીના લગ્નને 6 વર્ષ વીતી જવા છતાં તેને સંતાન ન થતાં સાવિત્રીનું માન સાસરામાં વધુ ઘટી ગયું। તેની 3 નણંદ થોડા વર્ષોમાં પરણી ગઈ છતાં અવારનવાર પિયર આવતી અને પોતાની માને એટલે કે સાવિત્રીની સાસુને સાવિત્રી વિરુદ્ધ કાનભંભેરણી કરતી। સાવિત્રીની સાસુના મગજમાં પણ તેની અસર થવા લાગી। સંતાન ન થવાના કારણે તે મોટા પુત્રને ફરીથી લગ્ન કરવા દબાણ કરવા લાગી। એટલું જ નહીં, પણ તેની આનાકાની છતાં બીજી પત્નીની શોધ પણ શરૂ થઈ ગઈ। છેવટે દૂરના એક ગામના અતિ ધનવાન નગરશેઠની એકની એક દીકરી માયાદેવી સાથે બીજા લગ્ન ગોઠવી દેવાનું સાવિત્રીની સાસુએ નક્કી કરી નાખ્યું। સાવિત્રીની જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને તો વજ્રઘાત લાગ્યો। તેના પતિ દરિયો ખેરવા ગયો હતો, ત્યાં આ બધું તેની જાણ બહાર નક્કી થઈ ગયું હતું। સાવિત્રીનો પતિ સત્યવાન નગરશેઠની પુત્રી માયાદેવીથી ઘણો મોટો હતો, પણ નગરશેઠ પોતે અઢળક શ્રીમંત હોવાના કારણે શ્રીમંતમાં શ્રીમંત પરિવારમાં પુત્રીને મોકલવાની ઈચ્છા ધરાવતા હતા। આથી ઉંમરના મોટા હોવા છતાં તેમણે સહમતિ આપી દીધી હતી। સત્યવાનની ગેરહાજરીમાં તેના બીજા લગ્નની તૈયારી સાવિત્રીની નજર સામે જ થવા લાગી। આ બધું નજર સામે જોઈને સાવિત્રી ચોધાર આંસુએ રડવા લાગતી। તેને પોતાના પતિમાં અતૂટ વિશ્વાસ હતો, પણ સાસુની પુત્રના લગ્ન માટેની જોરદાર તૈયારીથી હચમચી ઉઠી હતી। બીજી બાજુ લગ્નની તડામાર તૈયારી કરી રહેલી સાવિત્રીની સાસુને પણ પોતાના દીકરાનો સાવિત્રી માટેનો પ્રેમ અને સાવિત્રીનું દિવસોદિવસ જોરથી રડવાનું જોતાં બીજા લગ્ન માટે પુત્ર આનાકાની કરશે એવી શંકા દ્રઢ બનવા લાગી।
આનો રસ્તો સાવિત્રીની નરંદોએ સાવિત્રીની સાસુને શોધી આપ્યો અને દુષ્ટ સ્ત્રીઓએ ભેગી થઈને કાવતરું ઘડી કાઢ્યું. તે મુજબ સાવિત્રીની સાસુએ એક મંગળવારે સાવિત્રીને જણાવ્યું કે દેવી માને ધરાવેલા ફૂલ નદીમાં પધરાવવા માટે વહુ જાય એવો રિવાજ છે. અત્યાર સુધી હું જતી હતી, હવે તું પણ ઘરની વહુ છો, એટલે આ મંગળવારે ફૂલ પધરાવવા નદીમાં તું જજે. જોત જોતામાં મંગળવાર આવી જતાં સાસુએ આપેલા ફૂલ લઈને નદીમાં પધરાવવા નદી કિનારે આવેલી ઊંચી ભેખર પર સાવિત્રી ગઈ. ત્યારે ચોમાસાની ઋતુ હતી. ધોધમાર વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી હતી. સાવિત્રી નદીમાં ફૂલ પધરાવવા માટે જેવી નમે કે તરત જ અગાઉના કાવતરા મુજબ તેની નજીકમાં છુપાયેલી તેની સાસુએ તેને ધક્કો માર્યો. પર બે પરમાં તો ધસમસતી નદીએ સાવિત્રીને લઈને ક્યાંય ઓગળી ગઈ. તેની ખબર પણ ન રહી. થોડો સમય વીતી ગયો. સાવિત્રીનો પતિ સત્યવાન પાછો આવ્યો ત્યારે તેને આઘાતજનક સમાચાર મળતા તે બેહોશ થઈ ગયો. સત્યવાનને તેની માતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે હવે સાવિત્રીને નદી ભરખી ગઈ છે, તે આ દુનિયામાં નથી રહી, તે પછી આપણે પાછળ વિલાપ કરવાનો શું અર્થ? પણ સત્યવાન તો અડગ જ હતો. સત્યવાનને તેની માતાએ જણાવ્યું કે સાવિત્રી મૃત્યુ પામી એના થોડા દિવસો પહેલાં આગ્રહ કરતી હતી કે મારા પતિ સત્યવાનને સમજાવો કે તે બીજા લગ્ન કરી લે. હવે સાવિત્રી જ્યારે આ દુનિયામાં નથી રહી ત્યાં તેની ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું સત્યવાનને તેની માતા ઠસાવવા લાગી. છતાં પણ સત્યવાને માતાની વાત માની નહીં અને ઠુકરાવતા છેવટે પુત્રને બીજા લગ્ન કરાવવા માટે મરણિયા બનેલી તેની માતાએ જણાવ્યું કે જો તું ફરીથી લગ્ન નહીં કરે તો હું પણ દુનિયા છોડીને ચાલી જઈશ, આત્મહત્યા કરીશ લઈશ. સત્યવાનના મનમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. છેવટે મિત્રો અને સગા સ્નેહોની સમજાવટને કારણે માના દિલને શાંતિ પહોંચાડવા માટે બીજા લગ્ન માટે મને સંમતિ આપી દીધી. બરાબર 4.5 મહિના પછી તેના લગ્નની તારીખ બ્રાહ્મણોએ આપી. તેમણે જણાવ્યું કે 4.5 મહિના પહેલાં લગ્ન થશે તો બીજા લગ્ન પર સત્યવાનની જિંદગીમાં ઝંઝાવાત સર્જી દેશે. આમ 4.5 મહિના પસાર થવાના શરૂ થયા. ગંગાના એક કિનારે એક સાદગી ભર્યા સાધુ પુરુષનો આશ્રમ હતો. ખૂબ જ તેજસ્વી અને વિદ્વાન સાધુ અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. દરરોજની જેમ સૂરજદાદા આકાશમાં દર્શન આપે એ પહેલાં સ્નાન કરવા માટે નદીના કિનારે સાધુ મહારાજ આવ્યા. ત્યારે તેણે કોઈ યુવાન સ્ત્રીનો દેહ નદીમાં કિનારે તણાવી આવતો જોયો અને તેને નદીમાંથી બહાર કાઢી તેના શ્વાસ ચાલુ હતા પણ બેહોશ હતી. ઋષિ વનૌષધિઓ વિશે જાણતા હતા અને થોડી ઘણી જડીબુટ્ટીઓ તેમના આશ્રમમાં પણ હતી. શિષ્યોની મદદથી આ નારીના પેટમાં પાણી ભરાઈ ગયેલું જોઈ સાધુ ભરાઈ ગયેલું પાણી બહાર કાઢ્યું. જડીબુટ્ટીઓથી ઉપચાર કર્યો. સાધુની પત્ની સીતાદેવીએ જણાવ્યું કે આ પાણી બહાર કાઢો, જડીબુટ્ટીનો ઉપચાર કરો અને મા આશાપુરાનું અદ્ભુત વ્રત અત્યારે કર્યો છે. થોડા કલાકોમાં પેલી સ્ત્રી ભાનમાં આવી ગઈ. જાત જાતના વ્રત વિશે તે જાણ્યું હશે. આવી આંખો ખોલતા પ્રથમ તો તેણે પણ માસી આશાપુરાના વ્રત જેવું કોઈ વ્રત નથી. ગભરાઈને ચીસ પાડી, અરે રે હું ક્યાં છું, વ્રત જ નથી, તેનાથી ગમે તેવી મુશ્કેલી પણ દૂર થઈ જાય છે. સાધુ પુરુષે જણાવ્યું કે બેટા, વિઘ્ન દૂર થઈ જાય છે. વિશ્વની માતા ચીસ પાડી, અરે રે હું ક્યાં છું. સાધુ પુરુષે જણાવ્યું કે બેટા, ગભરાવાની જરૂર નથી, આ તો ઘર જ સમજજે, આ તું તારું જ ઘર સમજજે. તું કોણ છે અને ક્યાં રહે છે તે જણાવીશ એટલે તને મારા શિષ્યો ઘરે હેમખેમ પહોંચાડી આવશે. પહેલી સ્ત્રીએ જણાવ્યું કે મારું નામ સાવિત્રી છે. પછી બધી જ વાત માંડીને કરી. પછી જણાવ્યું કે મારા પતિના બીજા લગ્ન થવાના છે. મારું સાસરામાં કોઈ જ માન નથી. હું ખૂબ જ દુઃખી છું. મને સંતાન ન થવાથી મારા પતિ પણ દુઃખી છે. પાછા સાસરે જવું કે નહીં તે મને સમજાતું નથી. હું પણ દુઃખી છું. મને જિંદગીનો અંત આણવા દો. એમ કહીને સાવિત્રી ચોધાર આંસુએ રડી પડી. આ બધું સાંભળીને સાધુની પત્નીએ કહ્યું, બેન, એમ કંઈ જિંદગીથી હારી જવાની જરૂર નથી. જિંદગીનું બીજું નામ મુશ્કેલીઓનો મહાસાગર છે, પણ એમાંય ધૈર્યની સહનશીલતાથી
મંથન કરતાં મોતી મળે છે. તારા દુઃખ તો કંઈ જ નથી, તેનાથી પણ વધારે દુઃખી લોકો મેં જોયા છે. એ બધાનું દુઃખ દૂર થઈ જાય એવી અદ્ભુત વાત મારી પાસે છે. આ સાંભળી સાવિત્રીના ચહેરા પર પહેલીવાર આનંદની લહેરખી આવી ગઈ અને કહ્યું, બેન, એવી તે કઈ વાત? જવાબમાં સાધુની પત્ની સીતાદેવીએ જણાવ્યું કે એ છે મા આશાપુરાનું અદ્ભુત વ્રત. અત્યાર સુધી જાત જાતના વ્રત વિશે તે જાણ્યું હશે, પણ મા શ્રી આશાપુરાના વ્રત જેવું કોઈ વ્રત જ નથી. તેનાથી ગમે તેવી મુશ્કેલી વિઘ્ન દૂર થઈ જાય છે. વિશ્વની માતા જગદંબા પોતાના ભક્તોની આશા પૂરી કરવા માટે જ સ્વરૂપે પ્રગટ થતી હતી. તે સ્વરૂપ એટલે આશાપુરા. તેની ભક્તિ કરવાથી ગમે તેવી અશક્ય આશા પૂરી થાય છે. તેની પૌરાણિક કથા આ મુજબ છે. જૂના જમાનામાં મહિષાસુર નામનો રાક્ષસ હતો. દેવાધિદેવ ઇન્દ્ર સહિત સર્વ દેવો તેનાથી ત્રાસી ગયા હતા. બ્રહ્માજીએ રાક્ષસ મહિષાસુરને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષથી નહીં મરે. આ વરદાનથી તે ખૂબ અહંકારી અને અભિમાની બની ગયો હતો. મહિષાસુરના ત્રાસથી પરેશાન થયેલા દેવતાએ જગત પિતા બ્રહ્માને ફરિયાદ કરતા જણાવ્યું કે તમે તો અયોગ્ય પાત્ર એવા આ રાક્ષસને વરદાન આપી દીધું ને દેવોને પણ દુઃખી કરી નાખ્યા છે. બ્રહ્માજીએ દેવોને જણાવ્યું કે હિમાલયમાં આદ્યશક્તિ વસે છે. તેને તમે વિનવો એ જરૂર મહિષાસુરના ત્રાસથી મુક્ત કરશે. બ્રહ્માજીના સૂચનને પગલે બધા જ દેવો ઉપડ્યા હિમાલય તરફ. ત્યાં 9 અઠવાડિયા સુધી આદ્યશક્તિની આરાધના કરતા છેવટે માતાજી જાતે પ્રગટ્યા અને દેવોને અંતર્યામી એવા માતાજીએ જણાવ્યું કે હું તમારી મુશ્કેલી સમજી ગઈ છું. હવે મહિષાસુરનો કાળ નજીક આવી ગયો છે. એમ જણાવીને માતાજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. મહિષાસુરને આ વાતની જાણ થતાં તે ગભરાઈ ગયો. આદ્યશક્તિ એકલા હતા, બીજી બાજુ મહિષાસુરની સેના હતી. એમ છતાંય દારૂણ યુદ્ધમાં મહિષાસુરના સૈનિકો કપાવા લાગ્યા. પોતાના સૈન્યની આ કરુણ હાલત જોઈને ગભરાયેલો મહિષાસુર નાસવા લાગ્યો. આદ્યશક્તિથી એ ક્યાં સુધી બચી શકે? છેવટે તે ઝડપાઈ ગયો. તેનો આદ્યશક્તિના હાથે વધ થયો. એ પહેલાં માતાજી તેને પૂછ્યું, બોલ, તારી શી ઈચ્છા છે? ત્યારે મહિષાસુરને થયું કે મારું જીવન તો એરે ગયું. હવે મોત પછી મારે કંઈક સારી યાદગીરી રહી જાય તો સારું. એટલે તેણે માતાજી સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે હે મા આદ્યશક્તિ, જે સ્થળે મારો વધ થયો એ સ્થળની માટીમાં ભરેલી મારી રજે તારી સુગંધી ધૂપ બની રહે અને એ સ્વરૂપે હું સદાય તારી પાસે રહું. માતાજીએ પ્રસન્ન થઈને જણાવ્યું કે તથાસ્તુ. માતાજી પ્રસન્ન થઈને જણાવ્યું કે તથાસ્તુ. આજે પણ આ ઐતિહાસિક સ્થળ કચ્છના માતાજીના મઢ નામના ગામમાં ગુજરાત રાજ્યમાં મોજૂદ છે એવી લોકમાન્યતા કહેવાય છે. મહિષાસુરના વધ પછી આદ્યશક્તિને દેવીએ પ્રાર્થના કરી કે મંગળવારની આરાધના કરતાં તમે મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને મંગલ કાર્ય કર્યું. જેવી રીતે શરણે આવેલા એવા અમારી રક્ષા કરીને આશાઓ પૂર્ણ કરી, એવી જ રીતે સૌ કોઈની આશા પૂરી કરો. માતાજીએ તથાસ્તુ કહીને માંગણી પૂરી કરી. એટલું જ નહીં, ત્યાં એક કુંડ ઉત્પન્ન કર્યો અને મહાકાળી સ્વરૂપે માતાજી તેમાં સ્નાન કરતાં કરતાં અદ્રશ્ય થઈ ગયા. આજે પણ આ કુંડ ચાંચણા કુંડ તરીકે ઓળખાય છે. તેના દર્શન કરવાથી અથવા સ્નાન કરવાથી અનેક જન્મના પાપ દૂર થાય છે. પૌરાણિક વાયકા અનુસાર જ્યાં મહિષાસુર વધની ઐતિહાસિક ઘટના વર્ષો પહેલાં ખરેખર બની હતી એ સ્થળે આદ્યશક્તિ મા શ્રી આશાપુરીનું મંદિર છે. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માતાના મઢ તરીકે પ્રખ્યાત એવા સ્થળની મુલાકાત લેવી એ અદ્ભુત લાહો છે. જિંદગીને ગમે તેવી મુશ્કેલી કે જેનો ઉપાય શક્ય જ ન હોય તે મુશ્કેલી બ્રહ્માંડની મા શક્તિ આશાપુરાના સ્મરણ અને અર્ચનથી દૂર થાય છે. દરેક પ્રકારની આશા શ્રી આશાપુરા પૂરી કરે છે. માટે હે સાવિત્રી, તું પણ આશાપુરા માનું વ્રત કર. વ્રતની વિધિ સમજાવતા સીતાદેવીએ જણાવ્યું કે વ્રત 9 મંગળવાર સુધી કરવાનું હોય છે. મંગળવારે વહેલા ઉઠી જવાનું હોય છે. જો ઉઠવામાં મોડું થાય તો સૂર્યદેવને પ્રણામ કરીને તેની ક્ષમા માંગવાની રહે છે. સ્વચ્છ જળથી નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને બાજોટ પાટલો અથવા સ્વચ્છ આસન પર મા આશાપુરાની છબી પધરાવી તેની પાસે દેશી ઘીનો દીવો કરવો અને પહેલે મંગળવારે 1, બીજા મંગળવારે 2, એમ જેટલામાં મંગળવાર હોય
જેટલી અગરબત્તી કરવી એવી જ રીતે દીવાની વાટ પણ એટલી જ કરવી. પહેલા મંગળવારે 1, બીજા મંગળવારે 2, જેટલામાં મંગળવાર હોય એટલી વાટ દીવા પ્રગટાવવા. 9મે મંગળવારે 9 વાટનો દીવો કરવો. આ માટે કોઈ ખાલી વાસણના મોટા ઢાંકણા અથવા મોટું કોળિયું અથવા સ્ટીલની ડીશનો પણ ઉપયોગ કરી શકાય છે. પછી આ વ્રતની કથા કોઈ પણ કુમારિકા, સૌભાગ્યવતી સ્ત્રીને અને પુરુષ જો વ્રત કરતા હોય તો શ્રદ્ધાળુ અને સંસ્કારી મિત્રને સંભળાવી. દર મંગળવારે જુદી જુદી ઓછામાં ઓછી એક વ્યક્તિ મરે તો સારું, નહીં તો કોઈ પણ એક જ વ્યક્તિને પણ આ કથા સંભળાવી શકાય છે. જો કોઈ પણ ન મરે તો દીવાને આ વ્રત કથા સંભળાવી શકાય છે. એ માટે એક વાત ખાસ યાદ રહે, એ આ વ્રત કથાના વાંચન સમયમાં આશાપુરા હાજરા હજુર રહે છે અને જે કંઈ માંગણી જે કોઈ વ્યક્તિ કરે તે પૂરી થાય છે. વ્રત કરતાં પૂરી થયા પછી જેટલામાં મંગળવાર હોય એટલી વાસે આશાપુરા માત કી જય બોલવું. જય બોલનાર અને ઝીલનારને અદ્ભુત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ખોટા વિચાર કરવા નહીં, તેમજ કોઈના દિલને દુઃખ પહોંચાડવું નહીં. શક્ય તેવી પ્રસાદી આપીને જય શ્રી આશાપુરામાં એમ કહેવું. પ્રસાદીમાં કાજુ, નારિયેળ, સાકર જેવી કોઈ પણ શુદ્ધ વસ્તુ રાખી શકાય. વ્રત કથાના વાંચન પછી આરતી કરવી. આરતી પૂરો થયા પછી માતાજી સમક્ષ રાખેલું જળ ભાવિકો પર અને ઘરની જુદી જુદી જગ્યા પર છાંટવું. તે ચરણામૃત તરીકે પી જવું અથવા પીવરાવવું. જો શક્ય હોય તો આશાપુરી ધૂપની અગરબત્તી કરવી અથવા તો આશાપુરા ધૂપ કરવો. તે ન મળે તો સુગંધી અગરબત્તી પણ કરી શકાય છે. ઋષિ પત્ની સીતાદેવીની વાત સાંભળીને સાવિત્રી ખુશખુશાલ થઈ ગઈ. તેના દિલમાં નવી આશાઓનો સંચાર થયો. તેને યાદ આવ્યું બીજા દિવસે જ મંગળવાર હતો. તેણે તો આગલી સાંજે જ અગરબત્તી, ધૂપ, દીવો અને પ્રસાદીની સંપૂર્ણ તૈયારી કરી લીધી. સૂર્યોદય પહેલાં તે વહેલી ઉઠી ગઈ અને આશાપુરા માતાજીને પ્રાર્થના કરી. પછી સવારે 9 વાગે આજુબાજુના ઋષિઓની, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને તેને મા આશાપુરાની કથા સંભળાવી. આજે તે ખૂબ જ સ્વસ્થ જણાતી હતી. પહેલા મંગળવારે રાત્રે સૂતી ત્યાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેને મા આશાપુરાએ સપનામાં દર્શન આપ્યા અને જણાવ્યું કે હે પુત્રી, તું ચિંતા કરજે નહીં, મારામાં શ્રદ્ધા રાખીને વ્રત કરજે, હું તને જરૂર મદદ કરીશ. એવી જ રીતે બીજા મંગળવારે તો સપનામાં તેને પતિનો મિલાપ થઈ ગયો. બીજી બાજુ તેના ગામમાં રહેલા પતિને પણ સપનામાં આવા અનુભવ થવા લાગ્યા. 9મા મંગળવારની સવારે સાવિત્રી ભાવ વિભોર થઈ પોતાની અનુભવની વાત કરતી હતી. સખીઓને વ્રત કથા સંભળાવી રહી હતી. ત્યારે બીજી બાજુ તેના ગામમાં તેની સાસુને પણ તેના સગા સંબંધીઓને એક અદ્ભુત વાત સંભળાવી રહી હતી કે મા આશાપુરાએ આદેશ આપીને સપનામાં હુકમ કર્યો છે કે પુત્રનું બીજું લગ્ન કરીશ નહીં, પણ તેની વહુને શોધી લાવીને માનભેર તેને ઘરમાં રાખજે. સાવિત્રીના પતિને પણ સપનામાં માતાજીને આવીને જ્યાં હતી તે ઋષિમુનિના આશ્રમનું ઠેકાણું આપે છે. સાવિત્રીનો પતિ તો પરનો પણ વિલંબ કર્યા સિવાય સાવિત્રીને શોધવા નીકળી પડે છે. છેવટે તે આશ્રમમાં પહોંચી જાય છે અને સાવિત્રીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગે છે. તેમાં આશાપુરાની કૃપાથી ગદગદ થાય છે. બીજી બાજુમાં આશાપુરાની ભક્ત એવી સાવિત્રી અને વ્રત ફર્યાની વાત સાંભળીને તેની નરંદો ઠેકડી ઉડાડે છે. તે કહે છે કે વ્રતની વાત ઉપજાવી કાઢેલી છે, વ્રત એ અંધશ્રદ્ધા છે. તે વ્રત કથાની ચોપડીઓ મળવા છતાં વ્રત નથી કરતી. એક નરંદ વ્રત કથાની ચોપડી પસ્તીમાં વેચી નાખે છે અને બીજી નરંદ વ્રત કર્યા વગર તેની એક પડોશનને આપી દે છે. પરિણામે માતાજીનો કોપ નણંદો ઉપર ઉતરે છે. એક નણંદના પતિનો ગંભીર અકસ્માત થઈ જાય છે તો બીજી નણંદને અંધાપો આવી જાય છે. નાની નણંદને પણ કોઢ નીકળે છે. માતાજીના વ્રતની અને ભક્તોની ઠેકડી ઉડાડનાર તથા વ્રત કથાનો અનાદર કરનાર નણંદો છેવટે માતાજીની અને સાવિત્રીની ક્ષમા માંગી લે છે અને તેઓ પણ 9 મંગળવારનું વ્રત સાચા હૃદયથી કરે છે. પરિણામે તેમના પર થયેલો માતાજીનો કોપ દૂર થાય છે. આંધળી નણંદ દેખતી થાય છે. નાની નણંદનો કોઢ દૂર થાય છે અને મોટી નણંદનો પતિ અકસ્માતમાંથી ઉગરી જાય છે. આમ વ્રત કથાની ઉજવણીના દિવસે આ વ્રત કથાની ઓછામાં ઓછી 11, 21, 51 કે 101 પુસ્તિકા શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપી શકાય. જેમ મા આશાપુરા સાવિત્રીને ફર્યા તેમ વ્રત કથા કરનાર, સાંભળનાર, સંભળાવનાર, વાંચનાર, વંચાવનાર સૌ કોઈને ફરજો. જય આશાપુરા માતે કી જય. હવે આપણે આ વ્રત કથાના
કેવી રીતે કરવું એના થોડાક નિયમો વાંચી જોઈએ. જય આશાપુરામાં તે કી જય. હવે આશાપુરામાંના વ્રત કથાના નિયમો. આ વ્રત કથા કોઈ પણ સ્ત્રી પુરુષ વર્ષના કોઈ પણ મંગળવારથી કરી શકે છે. શ્રદ્ધાથી કરવાથી આ વ્રતનું અવશ્ય ઉત્તમ ફળ મળે જ છે. કંટાળીને અને મન વગર વ્રત કરવું નહીં, પરંતુ આ વ્રત કર્યું એટલે ફળ મળશે અને મળશે જ એવી શ્રદ્ધાથી કરવું. આપની ગમે તેવી મુશ્કેલી દૂર થશે, દરેકની આશામાં પૂરી કરશે. આ વ્રત વાર્તામાં દર્શાવીને શાસ્ત્રે વિધિ પ્રમાણે જ વ્રત કરવું. વ્રતની વિધિ સાવ સહેલી છે. શાસ્ત્રીય રીતે વ્રત વાર્તામાં દર્શાવ્યા મુજબ કર્યા વગર વ્રતનું કોઈ જ ફળ મળતું નથી. વ્રતની ઉજવણીના દિવસે પહેલાં વ્રતની પુસ્તિકા આપવી અને પછી જ પ્રસાદ આપવો. આ સમયે જય આશાપુરામાં બોલવું. વ્રતને દિવસે ઓમ હેમ હિમ શ્રી કલી આશાપુરાય નમ એવો જાપ જેટલી વખત વધુ થાય તેટલી વાર કરવો. વ્રતનો પ્રારંભ કરો ત્યારે શ્રી આશાપુરા વ્રત કથાની આ પુસ્તિકાઓ જરૂર મંગાવી લેવી, જેથી ઉજવણીના સમયે પુસ્તિકાઓ વેચ્યા વગર ફળ અધૂરું રહે છે. મંગળવારે જો બહારગામ જવાનું થાય, સ્ત્રીઓને માસિકની અડચણ હોય કે સૂતક હોય તો પછીના મંગળવારે વ્રત કરવું. વચ્ચે કોઈ મંગળવાર કુદરતી બ્રેક થાય તો વ્રતની વિધિને અસર થતી નથી, પરંતુ કુલ 9 મંગળવાર થવા જોઈએ. શ્રી આશાપુરાનું આ પુસ્તિકામાં દર્શાવેલું વ્રત અને તેની કથા પ્રાચીન છે. આ વ્રત કરવાથી સામાન્ય ગરીબ છોકરામાંથી કરોડપતિ ઉદ્યોગપતિ બનનારા એક શ્રદ્ધાળુની પ્રેરણાથી 10,000 પુસ્તિકા માત્ર પદયાત્રીઓને વિનામૂલ્યે વેચવામાં આવી હતી. આપને પણ શ્રી આશાપુરા જરૂરથી મદદ કરશે. એક વ્રત શ્રદ્ધાથી આ વ્રત કરી જોવાનું. આ વ્રત કરવાથી નિર્ધારિત આશા ફરે નહીં તો એમ જ સમજવું કે વ્રત નિષ્ફળ ગયું છે, કારણ કે એકવાર કોઈ પણ આશા રાખીને વ્રત કર્યું એટલે આશા મોડી વહેલી પણ ફરે અને ફરે જ છે. માત્ર શ્રદ્ધાની રાહ જોવી અને વારંવાર વ્રત કરવું. કોઈ પણનું સાસ ઉદ્ઘાટન સમયે કે પરીક્ષા સમયે, ઓપરેશનના સમયે, બહારગામ જતા સમયે, આપત્તિના સમયે આ વ્રત અવશ્ય કરવું. અથવા તો ઓમ હેમ શ્રી કલી આશાપુરાય નમ બોલીને વ્રત કરવાના સાચા દિલથી સંકલ્પ કરવાથી પણ મુશ્કેલી ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે. વર્ષમાં એકવાર વ્રત કરવાથી આખું વર્ષ સારું અને સલામત જાય છે. માટે માની કૃપા થાય છે એવા ઘણા લોકોને અનુભવ થયો છે. આ તો મઢવારી આશાપુરામાં બધાની આશાઓ પૂરી કરે છે. જય આશાપુરામાં તે કી જય. જય મઢવારી આશાપુરામાં તે કી જય. હવે વ્રતની ઉજવણી વિશે થોડુંક જાણીએ. શ્રી આશાપુરા વ્રતનું ઉજવણું કરતી વખતે 9 કુમારિકા અને એક 12 બ્રહ્મચારી બટુકને ચોખા ઘીના શીરા સાથેનો થાળ જમાડવો, અથવા તો ગાયને જમાડવી, અથવા તો ગરીબ ભિક્ષુક બાળકને વૃદ્ધને જમાડવું, અથવા તો પાણીનું પાત્ર 9 વાર ભોજન થાળ પર પ્રદક્ષિણા ઉપરથી ફેરવીને પછી એ શ્રીજળ પાણી ધરતી માતાને પીવડાવી ઉપર કંકુ છાંટીને ચોખાના 9 દાણા નાખીને વંદન કરવા. જુદા જુદા મંગળવારે ઘરની વ્યક્તિઓને પૂછીને તેમને પ્રિય ભોજન વારાફરતી જમાડવા. છેલ્લા 9મા મંગળવારે પોતાને સૌથી પ્રિય ભાવતી વસ્તુ ખાવી અને પરિવારને ખવડાવી. દરેક મંગળવારે એકટાણો ઉપવાસ કરવાને બદલે પ્રમાણસર બંને ટાઈમ પર જમી શકાય છે. એકટાણું પણ કરી શકાય છે, ઉપવાસ પણ કરી શકાય છે, અને ન રહી શકીએ તો 2 ટાઈમ જમીને પણ વ્રત કરાય. પણ વ્રત સાચી શ્રદ્ધાથી કરવું જોઈએ. જય મઢવારી આશાપુરામાં તે કી જય. હર હર મહાદેવ.